વિજ્ઞાનની આ અનોખી અને સુંદર નગરીમાં આપ સર્વ અતિથિનું સ્વાગત કરે છે. હાલના સમયમાં પાણીની બહુ તંગી છે. હાલના સમયે પાણી પીવાની પણ તંગી છે. ઘર વપરાશ માટે, ખેતીકામ માટે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ખેડૂત મોટર ચાલુ કરી જાય છે અને બંધ કરવાનું ભૂલી જાય છે તો ઘણું બધું પાણી વેડફાય છે. આવી સમસ્યા ન બને તે માટે અમે પીએમસી એકલા મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ગારખાડીના વિદ્યાર્થી એક પ્રોજેક્ટ રજૂ કરી રહ્યા છે, જેનું નામ છે સ્માર્ટ હાઇડ્રોપોનિક્સ સિસ્ટમ. હવે તમને આગળની માહિતી મારો મિત્ર શ્રેયાંશ આપશે. આ પ્રોજેક્ટમાં સૌપ્રથમ સારી રીતે પાઇપ લેવામાં આવી છે. તે પાઇપમાં મીટરમાં હોલ પાડવામાં આવે છે. તે હોલમાં આપણે કંઈ પણ વનસ્પતિ રોપવામાં આવેલી છે. જ્યારે આપણે પાણીમાં તે વનસ્પતિને ઉગાડવાનું હોય ત્યારે પાણીને આપણે મોટર દ્વારા છોડીશું. જેટલા પાઇપમાં પાણી ભરાઈ જશે તે રીતના વોટરપ્રૂફની સેન્સર જે પોતે ડિટેક્ટ કરીને આગળથી મોટરમાંથી પાઇપ સપ્લાય થતી છે તે પાઇપલાઇન બંધ થઈ જશે, જેથી વનસ્પતિમાં વધારે પાણીનો સંગ્રહ થશે નહીં અને વનસ્પતિ સારી રીતના રહેશે. આનું હું અત્યારે કાર્ય કરવા માટે નહીં બનાવી. જ્યારે પાઇપમાં પાણીનું પ્રમાણ વધી જાય છે ત્યારે સેન્સર તેને ડિટેક્ટ કરી લે છે. જ્યારે પાણી વધારે પ્રમાણમાં થઈ જાય છે ત્યારે મોટર ઓટોમેટિક બંધ થઈ જાય છે અને જ્યારે પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે ત્યારે ઓટોમેટિક પાણી બંધ થઈ જાય છે. આ પ્રોજેક્ટના ફાયદા કહેવા માટે હું આ પ્રોજેક્ટથી પાણીનો બગાડ ન થશે. જ્યારે પાઇપમાં પાણીનું પ્રમાણ ઓછું હશે ત્યારે સેન્સર તેને ડિટેક્ટ કરીને ઓટોમેટિક પાણી છોડશે. ખેડૂતને ખેતરમાં જવાના તકલીફ ન થશે. જ્યારે છોડની સારી રીતે વૃદ્ધિ થશે. અસ્તુ.